એ અમારા કોડીનાર શહેરમાં જેમાં લોકો સૌહાર્દ અને સંભાવથી રહે છે, સંપ અને ભાઈચારાની એક શાંતિ અને સલામતીનું વાતાવરણ છે, ત્યારે આ શહેરને બદનામ કરી અને આ શાંતિ ડહોળવાનું કામ વિરોધ પક્ષો કરી રહ્યા છે અને એવો અપ્રચાર કરી અને સમગ્ર દેશમાં એક ખોટો સંદેશ આપી રહ્યા છે કે અહીંયા લોકોને ધાક ધમકી લોભ લાલચ આપી અને મતદાન કરાવવાના છે। ત્યારે આ પ્રચાર જે કર્યો છે ત્યારે આપ સૌ જાણો છો કે પ્રેસ મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, લોકશાહીની જાગીર છે। ભારતના બંધારણમાં પણ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એ મૂળભૂત હક છે। ત્યારે હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે આપ ચૂંટણીના દિવસે સમગ્ર દિવસ દરમિયાન અહીંયા રોકાવ, તમારી રીતે તટસ્થ અને નિષ્પક્ષ રીતે અમે આપને કહીએ છીએ તટસ્થ અને નિષ્પક્ષ રીતે આ ચૂંટણીનું એક એક ગલી, એક એક બૂથ, એક એક શહેર, એક એક મહલ્લો ફરી અને આ ચૂંટણીનું કવરેજ કરી અને ખરી વાસ્તવિકતા શું છે, કોડીનારમાં ખરેખર ભયજનક વાતાવરણ છે કે માત્ર કોડીનારને બદનામ કરવાનું એક ષડયંત્ર વિરોધ પાર્ટીઓ કરી રહ્યા છે, તેના માટેનો એક મેસેજ સમગ્ર જનતા સુધી જાય એ માટે આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને મારી વિનંતી છે।